કે જોધા પીર કે સમજી જા તો સારી વાત છે, નહીતર ગોવાળ તું એક નહીં, તારા જેટલા સનાતન ધર્મના દેવી દેવતાઓ છે ને એ બધાને તું તારે સંકટ દેવાનો છો ગોવાળ. હજુ કહું છું સમજી જા. હરે બાદશાહ, હજે હું તને તારી માટે હું ભીખ માંગુ બાદશાહ કે મારા રામની શરણમાં વયા બાદશાહ, તો તારું કયાનું કલ્યાણ થઈ જાય બાદશાહ. હવે બીજું કાઈ નહીં, પણ તારું મોત નજીક છે એવું મને દેખાય છે. એ મરે છે. અરે મને તો ખબર અરે કઈ દે, તારે જેને બોલાવાય ને બોલાવી લે. બાદશાહ કોઈથી ડરતો નથી. અને સાંભળી જાવ ભાઈ, જે અત્યારે પ્રવેશ ચાલે છે આપણે હિન્દુ ધર્મની અંદર નવજોગણી માતા હોય, નવદુર્ગા કહેતા, એમાં જે કઈ હિન્દુ છે તમામ હિન્દુના કુળદેવી હોય છે ભાઈ. જેટલા આપણે આ પૃથ્વી માથે હિન્દુ છવી ને, નવદુર્ગા કહેતા એમાં બધાના કુળદેવી ભેગા આવી જાય. આજા એના વાયક શરૂ છે, એટલે કહેવાય ને એના વાયક માટે ઘોર તો જરૂર કરજો. તમને જે ભગવાન નો જપાવે ઘોર તો જરૂર કરજો. અરે ઉસ્તાદ, અરે ઉસ્તાદ, અરે ઉસ્તાદ, એવું દીધું રે અજય વાય કરે હાજી આજે રે વ્યામ બોલો રે અને માતા તારા બાલુડા ને ખમા કે જય કોને કેવળ છે ઓ બચ્ચા હો છે મરે જો હમ ગલે અરે ભકે અરે તો જો કોણ સામે હજી ખમા કે જય માડી ખમા કે જય તારા બાલુડા ને ખમા કે જય
બાદશાહ છૂટ આપે છે બસાવી લે તાકાત હોય તો બસાવી લ્યો. એટલે મારા રાવની એક જ પાઠ રામની રજા લઈને આવું હતું. અહીંયા તો જોધપુર નગરી છે. રજા લઈને અવાય ને. જોઈજો તારો ભક્ત આ ગોવાળ કેમ પડ્યો છે. છોડાવી લે તારામાં તાકાત હોય તો. કાઈ નો થાય. બંદર શું કહું છું? ખબર નથી જાય ને અહીંયા. તને કેમ આટલી બધી રાય આંટો મારી ગઈ છે એમ બાદશાહે તને છૂટ નથી આપી હો સૂપ સાપ તારે તારું કામ કરવાનું જેટલું વાયક દે એટલું જ કરવાનું બાકી એક પ્રધાન પણ ગદ્યા જો પડે ને સાલા પૂંછડું ખેંચી લે તને ખબર નથી આ જોધાપીરી કોણ છે એ મહારાજા તમે અરે કહેતા પૂરી હોય તો પૂંછ કાપી લેવી. નહીં પ્રધાન હા તમારા હુકમની વાત છે હો. પછી અહીંયા કોઈની પરવાર ન હો. હા માતા આ પાપી બાદશાહનો સહાર કર તારા ભક્તને શોધાને જેલમાં છોડાય માં. અરે ભક્ત માં ખોરિયત મને હોય મકલ જતો તારી હોય આવશે. બહુ સારું માતા. અલે પ્રજાને કદ નહીં દે મરી જાઓ છો આમના. હાલો ક્યાંથી એક પછી એક લાવવા માંડી ગયા કઈ ખબર નથી પડતી. કામ વધાર્યું હોય એવું લાગે છે. એ ગોવાળ હા બાદશાહ. શા માટે તારે જોગ માવાયાનું અપમાન કરાવશે ગોવાળ હા બાદશાહ શા માટે બોલાવવાનું કારણ એક જ છે કે તારી જોધપુર પવિત્ર કરવા માટે બોલાવું છું અરે બાદશાહ. તો જલ્દી બોલાવ ગોવાળ વગદા મત કર બોલાવ જોતા પીર જોવે છે કોણ તને છોડાવે છે એવો સોથું વાયા કરે. હજી સોથું વાયા કરે. હજી રાજા રામ બોલું રે. અને દાવો દાવો ને હનુમાન મારા અજય વીર રે હાજી. હવે જઈને કેજો રે મારી ફળિયાર મારી માત ને રે. ગોપીની નગરીની અંદર અવાજ શાનો આટલો બધો આવે? નગરીની અંદર અવાજ અરે જોજો સાલા પાણી થી કીધું છતાં બસ કર બચ્ચા. સાલાને આટલો મારવી સીધો અને મોતની ભીખ નથી અરે શેકરી બહુ સાલો ભાવ ન ગયો અરે જો કરશો અરે માતા મારી એ સંગત વળાયે કરો ને હજી વાર રે હાજી. એવા આવીને છોડાવો રે હાજી. મને જોજા રાણાની જેલમાંથી હાલ માડી હાલ તારા ભક્તને માં ખમા કેજે માં ખમા કેજે. ક્યાં થાય છે આ? હજી હલાયાવો માડી હલાયાવો માડી હલાયાવો જોતડની જેલમાં હલાયાવો. અરે કોની તાકાત છે ગોવાળ બચ્ચા હજી ખમા કેજે માડી ખમા કેજે માડી ખમા કેજે તારા બાલુડાને ખમા કેજે. એ કોની તાકાત હાલ નથી માડી હાલ આમાં જો શબ્દ જોધાણાની જેલની અંદર ન હોય હજી હલાયાવો માડી હલાયાવો જોતડની જેલમાં હલાયાવો. અમારો ડાયરોની અમારો બાપ હા સુખ શાંતિ
આટલો ઓ હતો. પોતપોતાર, હજે તને સજ્જે તો તું તારા બાદશાહની બાજે રહેવાને બાદશાહ. આ લોકોની શરણે કીધા મારા માવડીની શરણે કીધા પ્રધાન. કોની હાલત તો દેખ. કેવી હાલત કરે છે મેં. મારો સાલો રે જીતનો મારો સાલો ને સાંભળો ખેંચી ગયો તારી શરણમાં રહેવા ચમકાર એ ઓછી આવાજ નહીં ગોવા આ બાદશાહ મારા આ માતાની શરણે કીધા બાદશાહ તારું કયાનું કલ્યાણ થયા બાદશાહ. અરે કોની તાકાત છે ચોથા પીર છે તારી જોધપુર સંપત્તિ બચીના બાદશાહ, તારી જોધપુર બચીના છે બાદશાહ. મરી ગયો કહું છું મારો સાલો ને એ વાયાજી રે, એ છોડાવો રે, મને જોતા પ્રણાની જેલમાંથી. કબૂલ કર બાદશાહ. કોણ છો ઓર્ડર ક્યાંથી આવો રાજપરાથી શા માટે આવ્યા છો મારા ભક્તને છોડાવવા. આ તમારો ભક્ત રહ્યો છોડાવી મારી જાઓ. રામની રજા નથી નકર તારા રાય રાય એવા ટુકડા કરી નાખું. હે તો જરા નજર કરો તમે તમારા રાજપરાના દેવળ પર જે કલર દેખાય ખોડિયાલ કલર નથી જેટલી આ તમારા ભક્તની ગાયો હતી ને આ બાદશાહે કાપી છે અને એના લોહીથી તમારી જોગમાં આવ્યું ને અમે દેવળ રંગ્યા છે ક્યાં છે તમારો પીર હવે તો રજા લઈને અવાય ને અને રજા ન હોય તો બાદશાહની કેદની અંદર તમારી જેવી તો ઘણી જોગમાં આવી છે પ્રધાનજી પૂરી દો આને પણ કેદની અંદર હલો એ માતાજી. હજી તમને શું ખબર છે આ કોઈ રામ દરબાર નથી, આ તો જોધપુર નગરીનો દરબાર છે. મરી જો કટકા કરી નાખવા જોશે આના હવે તો. હા માતા ખોડિયાર, આ પાપી બાદશાહનો સહાર કર, તારા ભક્તને જોતાણીની જેલમાં છોડાય માં. માથે માથે સાઉન્ડ છે એને વાયક મોકલ. કોણ છોડાવા આવે હવે તને તો? હાલો અને બોલાવી લે તારા રામને તો હવે અમારે જોવો છે કેવો છે. મારા રામને દોસ્ત સારી વાત નથી પ્રધાન. હવે તો અમને એમ થાય છે કે આના રામને જોવો જોશે. મળે રે પ્રધાન. બોલાવી લે તારા રામને. એવું પાસમું હું. હજી વાય કરે હાજી. હજી સોટી રામ મોકલું રે. અને વીર રે એવા જઈને હજી કહેજો રે મારી સામાન મારી માતને રે. તને સોચ કેવી છે તારા રામને બોલાવજે. શાબાશ! વાહ વડો તો યા તો લીંબાળી ના લાગે તો વડો તો સંગત વેળાએ તારો ને હવે પછી વડો તો આજે વાર રે હાજી.
ક્યાંથી આવો છોટી લેતી શા માટે આવ્યા છો? મારા ભક્તને ઉગાડવા. અરે તો સામુંડા નજર કરો તમારા ચોટીલાના દેવળ ઉપર. એ કલર દેખાય સામુંડા કલર નથી, તમારા ભક્તની મેં ગાયું કાપી છે અને એના લોહીથી તમારા દેવળ રંગ્યા છે. ક્યાં છે તમારો સનાતન ધર્મનો પીર? બતાવો, મારે જોવો છે. જગતની અંદર કોઈ પીર હોય ને તો જોધા પીર, બાકી હું કોઈ પીર નથી જોતો. બરોબર છે મહારાજા. તું કઈ પીર નો કહેવાય. અરે પૂરી દો ને પેટની અંદર. અને હજુ કહું છું ગોવાળ કે સનાતન ધર્મની જોગમાં એવું ને કેદમાં પૂરવાનું રહેવા દે ગોવાળ, અને બાદશાહના શરણે નમી જા. બાકી મરી ગયો સમજી લે કહું છું. પૂરી દો ને કેદની અંદર. ખડો થઈ જા, ઊભો થઈ જા. હા માતા, કેટલો માર આ પાપી બાદશાહનો સહાર કર માં, અને તારા ભક્તને જોડાણીની જેલમાં છોડાય માં. હા અરજી પાવાગઢ વાવે મોગલ કાળકા જરૂર વાર આવશે. હાલ 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 હાલ. અલે ગોવાળ, એવું સઠું રે સઠું. બોલાવી લે સઠો વાયક તારો હાલ. હા વાયક અરે રે હાજી. હાજી. આજે મોમાઈ માનબો કલો. અને જાવો જાવો. એ હનુમાન મારા મારા. આજે વીર રે એવા જઈને 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 કેજો રે હજી મોમાઈ મારી માતને રે. આ બચ્ચા, આ તો વિચાર કરજે બચ્ચા, પાછળ તું પછાડો વારો આવી ગયો બચ્ચે બચ્ચા. આજ કરતા હું શું ગોવાળ? બાદશાહ ફરતા છે, બાદશાહ નહીં ગોવાળ. મારી મારે ચાલવાનું સાંભળું કાંઈ નહીં. આ બચ્ચા, વિના કાળે વિપરીત તારી બુદ્ધિ પૂરી છે બચ્ચા, તારી બુદ્ધિ પૂરી છે આજે. મારી ભાષામાં. અને જાઓ જાઓ જાઓ. એ ક્યાં છે? હનુમાન મારા મારા. આજે વીર રે હાજી.
મને જોતા રણાની દે એક જોન કોણ છો અમય કોણ છો અમય શા માટે આવી છો મારા ભક્તોને ઉગાડવા આ તારો ભક્તરીઓ મોમય છોડાવી જા મારા રામને તો એક જ દલોની છાતીમાં પાતાળમાં પકડજો થઈનસે મારી માં 3 વાર આવ્યું થઈનસે આવ્યું દેવીઓ જોઈ બાપ અમને તો દેવીઓ મળે નહીં હો આને ધન્યવાદ દેવો છે કારણ કે 3 વાર આવીને તો અમારે દેવીનું પાત્ર લઈને હે પૂરી તો કઈક ની અંદર બાર પણ એને નથી પૂરવી ભલે વહી જાય મને તો દયા આવી ગઈ બાપ જાવા દો માતેશ્વરી જાઓ હા માતા આ પાપી બાદશાહનો સહાર કર અને તારા ભક્તને જોતા રહેની સોડાય માં હા વીરા હરજી આમાં હું કઈ જાણતી નથી પાવાગઢ વાયક મોકલ મહાકાળને જરૂર તારી સહાય કરશે બહુ સારું માં અલે અરજી મારતો ન લાવવો પડે ભૈયા એમના મરી જવાનો સામના હજી તો ડોળા કાઢે છે હિબરી જેવા મરી જવાનો કહું છું અરે પ્રધાન અવાજ આયા નહીં હવે સમજુ તો સમજી જા ટૂંકમાં આવી ગયું છે અરે પ્રધાન હજી તારે બોલાવાને બોલાવી લે આ તો જોધપુરની નગરી હો કોઈને બીક ન લાગે અમને આ પ્રધાન તારા સાથીદારને કહેવા સમજી જાય અને ટૂંક સમય આવી ગયો છે પ્રધાન હા બોલાવી લે આયા ગમે એટલા આવે એટલાની જગ્યા છે એવો દસમું હું આજે વાય કરે હાજી એવો દસમું વાય કરે જો મારો આવી રીતે બધા ઉડાડતો કેવડા રૂપિયા થાય તો બધાય ઉડાડો લેખે છે પૈસા હો
હવે દિલ મારે જોરે મહાકાળી દિલ મારે જોરે दिल मारे जोरे माताजी दिल मारे जोरे अब दिल ना कोरा कागल पर करुणा मतोल कील तो राह जोईने बेटी काने चाले थी बड़ी गयो હવે દિલ મારે જોરે માતાજી દિલ મારે જોરે હવે છોકરો વાત તમારી એ વાતો ગમી ગયા બોલ નહીં મોટેથી માં મને આંખોથી કહી ગયા મારી માતાના પગલા જા જા થાય ચાચા હવનો હારો થાય મારી માતાના પગલા જા જા થાય